ગજ એટલે હાથી. આ શરીર એ પણ એક ગજેન્દ્ર છે. ગજેન્દ્ર 1000 પત્ની 1000 બાળકોની સાથે સરોવરમાં જળક્રિયા કરી રહ્યો છે. એ હાથી ઉપર બળવાન છે કોણ? તો ઇન્દ્રિયો બળવાન છે. આ શરીર રૂપી ગજેન્દ્ર ઉપર પણ બળવાન છે. કઈ ઇન્દ્રિયો બળવાન છે? અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષા. આ બધી ઇન્દ્રિયો આપણા ઉપર બળવાન છે. એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું સાધન કયું? તો અંકુશ બતાવ્યું છે. મહાવત અંકુશ દ્વારા હાથીને કંટ્રોલ કરે છે. એમ આ શરીર રૂપી ગજેન્દ્ર ઉપર જે ઇન્દ્રિયો બળવાન છે એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું અંકુશ કયું? તો તે ભગવત નામ સ્મરણ, જે અંકુશ છે. આજે ગજેન્દ્ર એની પત્ની અને બાળકો સાથે સરોવરમાં જળક્રિયા કરતો હોય, ચિત્કાર ઉપર ચિત્કાર કરતા મગરના કાનમાં એનો અવાજ ગયો. મગરને વિસ્મૃતિની સ્મૃતિ થવા લાગી. અહીંયા પરીક્ષિતનો એક પ્રશ્ન છે, શું સાથે આવે છે? બોલો, શું સાથે આવશે આપણી જોડે? આપણને તો બધાની ઈચ્છા છે આ બધું મારી જોડે લઈ જવું. લાલી વાડી, બંગલા, ગાડી, હીરા મોતી, સોના ચાંદી બધું મારી જોડે લઈ જવું. પણ ભગવાન લઈ જવા દે છે ખરો? ભગવાન એ વિચારતો છે ને, તું આ બધું લઈને અહીં આવીશ તો મારે ઘેર ખોટી લોહીની નદીઓ વહે, એના કરતા જે છે એ બધું ત્યાંનું ત્યાં મૂકી ના આવો. અને રખે કદાચ જો ભગવાન આ રસ્તો ચાલુ કરી દે, બોલો છોકરાઓ લઈ જવા દે ખરા? એ અમારા માટે રહેવા દો આ બધું. પણ સાથે આવે છે, શું આવે છે? સત્કર્મ અને દુષ્કર્મ, આ બંને સાથે આવે છે. પુણ્ય અને પાપ જે સાથે આવે છે, સંસ્કાર જે સાથે આવે છે. ગામડાની કહેવત છે, દોરડું ભલે બળી જાય પણ દોરડાના વડ ક્યારે તૂટતા નથી. એમ શરીર ભલે રાખ બની જાય પણ શરીરના ગુણધર્મ ક્યારે બળતા નથી. એ ફરી પાછા ને પાછા આપણને જ પ્રાપ્ત થાય છે. આજે ગજેન્દ્ર ચિત્કાર ઉપર ચિત્કાર કરે છે. મગરના કાનમાં અવાજ ગયો. મગરને વિસ્મૃતિની સ્મૃતિ થઈ. હું આને ઓળખું છું, ઓળખું છું. કોણ છે? કોણ છે? અને યાદ આવ્યું, અરે આ તો મારા શત્રુનો અવાજ છે. દોડતો મગરે આવી ગજેન્દ્રનો પગ પકડી લીધો. મગર ગજેન્દ્રને પાણીમાં ખેંચે. ગજેન્દ્રની પત્ની ને બાળકો ગજેન્દ્રને બહાર ખેંચવાનો પ્રયત્ન કરે. 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. ક્યાં સુધી પરિવાર, સમાજ, દીકરા દીકરીઓ આપણને બધાને સાથ આપશે? તો પગમાં જોર અને ખિસ્સામાં રૂપિયો છે ત્યાં સુધી. અને જે દિવસે એ પૂરું થશે એ દિવસે બધા આપણને મૂકીને જતા રહેશે. આજે ગજેન્દ્રની પત્નીને બાળક ગજેન્દ્રને એકલો મૂકીને જતા રહ્યા. ક્યાં સુધી અમારે આની પાછળ ભૂખ્યું ને તરસ્યું રહેવાનું? ગજેન્દ્રને એકલો મૂકીને ચાલ્યા ગયા. આજે ગજેન્દ્ર વિચારે છે, જેને હું મારું મારું કરતો હતો એ મારો પરિવાર, મારો સમાજ તો મને એકલો મૂકીને જતો રહ્યો, તો હવે મારું કોણ? આપણે આવું રડીએ છે ને ક્યારેક, એ કોઈ મને બોલાવતું નથી, કોઈ મને કશું કહેતું નથી, કોઈ મને કશું હાલતું નથી, મારું કોઈ નથી. ભગવાન હસતો હશે આ વખતે. અરે મૂર્ખ, કોઈ નથી નહીં, હું છું તારો. એક વખત મને બોલાય તો ખરો, અને પછી જો હું આવું છું કે નહીં. પણ આપણને એ સમયે ભગવાન નથી યાદ આવતો, કારણ આપણી પાસે એ ગત જન્મનું ભાથું નથી.
સુખદેવજી વર્ણન કરે, રાજા આજે ગજેન્દ્ર વિચારે છે મને કોણ બચાવશે હવે? અને ગજેન્દ્રની દ્રષ્ટિ ગઈ સુમન એટલે પુષ્પ ઉપર ગજેન્દ્રની નજર જતાની સાથે ગત જન્મના સંસ્કાર ગજેન્દ્રને જાગૃત થયા. નિરાધારનો આધાર કોણ? તો જગદાધાર. સૂંઢ વડે કમળને ઉપાડી લીધું અને ગજેન્દ્ર ચિત્કાર ઉપર ચિત્કાર કરતા, દીનાનાથ ગોપીના પ્યારા પ્રભુ, બળવંતા છો ગિરધારી, ગજની વારે ચડ્યા શામળા, કરી ગરુડ પર અસવારી, પીળા પિતાંબર પહેર્યા પાતળા, કાને કુંડળ ઝળકે છે, ગળે ગુંજાની માળા બિરાજે, નથનો મોતી લટકે છે, માથે મનોહર મુગટ ધર્યો વળી, કૌશિક હિરલો ઝળકે છે, હાથે સુદર્શન ચક્ર ધર્યા વળી, મોહન મુખડો મલકે છે, પાસે આવી ઉભા લક્ષ્મીજી, પ્રભુ ક્યાં કરી તમે તૈયારી, ચિંતાના થયા અધીરા, ચિત ચિંતા મુझने ભારી, કહે મુરારી સુણો ને નારી, સેવા મારી કરી સારી, કમળ પુષ્પ લઈ મુझने ચડાવ્યા, સેવક સંકટમાં ભારી, સાગર તીરે આવી ઉભા શામળા, રુદન કરે હસતી નારી, સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો, મગરને નાખ્યો મારી, અંત સમયની અરજી સ્વીકારી, વાલા ગજની અરજી સ્વીકારી, ચક્ર લઈને મસ્તક છેદ્યા, દર્શન દીધા મોરારી, રામ કહેતા દામના બેસે, અક્ષર ઉચ્ચારી, પાપ નિવારણ ચોપાટડિયા, ગંધર્વની કરી ગતિ ન્યારી, અંત સમય પ્રભુ વેલા રે આવજો, ક્ષીરસાગર ના રહેવાસી, શેષ નાગ પર શયન જકીરા, અલબેલા છો અવિનાશી, તેજ સમય ત્રિપુરારી મોરારી, તુલસી ચરણની હું દાસી, મારી કરણી સામુજરી ન જોશો, સાચવજો યમની પાસી, દીનાનાથ ગોપીના પ્યારા પ્રભુ, બળવંતા છો ગિરધારી, ગજની વારે ચડ્યા શામળા, કરી ગરુડ પર અસવારી, કરી ગરુડ પર અસવારી, કરી ગરુડ પર અસવારી. એક પલનો પણ વિલંબ કર્યા વગર ભગવાને દોટ મૂકી છે. મગરનો નાશ કર્યો, ગજેન્દ્રનો ભગવાને ઉદ્ધાર કર્યો.